ગુડ મોર્નિંગ બાળમિત્રો. બાળમિત્રો, આજે આપણે કયો વિષય શીખીશું? ગણિત. ગણિત નોટબુકમાં શીખીશું ચોગડ એકડ 41થી પાંછડે મીંડું 50 સુધી લખો. તો બાળકો, આપણે 1થી 40 સુધી લખતા શીખી ગયા, બરાબર ને? તો હવે આપણે ચોગડ એકડ 41થી પાંછડે મીંડું 50 સુધીની બાંધણી શીખીશું. ચોગડે મીંડું 40 વત્તા એકડે 1 બરાબર ચોગડ એકડ 41. એવી રીતે ચોગડે મીંડે 40 વત્તા બગડે 2 બરાબર ચોગડ બગડ 42. ચોગડે મીંડું 40 વત્તા તગડે 3 બરાબર ચોગડ તગડ 43. ચોગડે મીંડું 40 વત્તા ચોગડે 4 બરાબર 2 ચોગડા 44. એવી રીતે ચોગડે મીંડું 40 વત્તા પાંચડે 5 બરાબર ચોગડ પાંચડ 45. ચોગડે મીંડું 40 વત્તા છગડે 6 બરાબર ચોગડ છગડ 46. એવી રીતે ચોગડે મીંડું 40 વત્તા સાતડે 7 બરાબર ચોગડ સાતડ 47. એવી રીતે ચોગડે મીંડું 40 વત્તા આઠડે 8 બરાબર ચોગડ આઠડ 48. એવી રીતે ચોગડે મીંડું 40 વત્તા નવડે 9 બરાબર ચોગડ નવ્વડ 49. એવી રીતે ચોગડે મીંડું 40 વત્તા એકડે મીંડે 10 બરાબર પાંચડે મીંડું 50. તો બાળકો, ચોગડ એકડ 41થી પાંચડે મીંડું 50 સુધીની આવી રીતે તમારે બાંધણી લખવાની છે. હજુ પણ આપણે એક વખત બોલીને જોઈ લઈએ. ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, 2 ચોગડા 44, ચોગડ પાંચડ 45, ચોગડ છગડ 46, ચોગડ સાતડ 47, ચોગડ આઠડ 48, ચોગડ નવ્વડ 49, પાંચડે મીંડું 50. તો બાળકો, તમારે પણ આવી રીતે ચોગડ એકડ 41થી પાંચડે મીંડું 50 સુધીની આવી રીતે તમારી નોટબુકમાં બાંધણી લખવાની છે. તો તમે સરસ અક્ષરે બોલીને સરસ રીતે લખશો. થેન્ક યુ.